આજે તો છે ને વાત કરી જ લેવી. સાગર આવ્યો કેમ છે? ઘરે જ આવતો હતો તમારે. લે તું હાલ ને. નહીં, જેનું કામ હતું એ વ્યક્તિ જો બહાર જ મળી જતા હોય તો અંદર આવીને ફાયદો શું છે? હા એ વાત હાચી હો. હવે તારે મારું કામ હશે અને હું મળી ગયો તો પછી ઘરે આવવાની ક્યાં વાત છે? શું કામ હતું બોલ. હા, હું માંડું જ બધું. હું માંડું છું એટલે કાંઈ સમજ ન પડી. સરસ. હવે ભોળા તો એવો બનશે કે જ્યારે તમને તો કઈ વાતની ખબર જ નહીં હોય. નહીં, કઈ વાતની વાત કરશો તું? મને કાંઈ નથી ખબર. મારી બેન જ્યારે મારી ઘરે આટો મારવા આવી હતી ને હા ત્યારે રડી રહી હતી. હતી? હા, કેમ? અને રડી રહી હતી ને એનો અર્થ એક જ થાય છે કે એને એના સાસરીમાં શાંતિ નથી. તમે એને બહુ હેરાન કરી રહ્યા છો. ના ના એવી વાત જ નથી. હું તો એને હરખી રીતે હાસું છું. રહેવા દો ને. જો કોઈ છોકરીને એના સાસરામાં સરખી રીતે સાચવતા હોય ને તો કોઈ છોકરી છે ને રડવા માટે મજબૂર ના બને, એ ખુશ જ રહે. પણ જો એને એના સાસરિયા પક્ષ દ્વારા હેરાનગતિ મળતી હોય ને તો જે દુઃખી થાય. અને મારી બેન સાથે પણ એવું જ થઈ રહ્યું છે. પણ ભાઈ મારી વાત સમજવાની કોશિશ કર. શું સમજુ? સમજવા જેવું કઈ રહ્યું જ નથી. મારી બેનના આંસુ એ બધું જ કહી દીધું છે કે તમારા ઘરમાં એને તમે હેરાન કરી રહ્યા છો. જો તું મારો સાળો થાય છે છતાંય એમ કહું છું કે સાગર ભાઈ એવું કાંઈ નથી. તમે જરીક વધારે વિચારો ને. એણે તમને એવું કાંઈ કીધું કે હું એને હેરાન કરું છું? એ બિચારી ક્યાંથી બોલવાની? એ ન બોલે. ખાનદાન ઘરની દીકરી છે. કદાચ ને મરી જશે ને તો પણ એના મોઢામાંથી એક શબ્દ નહીં નીકળે. પણ હું એનો ભાઈ છું. મારી બેનની આંખો હું બહુ સારી રીતે ઓળખી શકું છું. અને એની આંખો જ કહેતી હતી કે એને અવનવા દુઃખો સહન કરવા પડે છે. અને એ પણ એના સાસરામાં. આ વાત હાવ ખોટી છે. સાચી જ છે, કંઈ ખોટું નથી. શરમ આવવી જોઈએ. શરમ. એક દીકરી એનું ઘર છોડીને તમારી સાથે પરણીને તમારા ઘરમાં આવી છે અને તમે એને હેરાન કરો છો. હે? અરે પણ હેરાન નથી કરતો, એકવાર કીધું ને. અને આવી રીતે થોડી કઈ વાત કરવાની હોય. એણે કીધું હોય તો વાત અલગ છે. ઈ રડે છે એનો મતલબ એ નથી કે હું એને હેરાન કરું છું. એ જ વાત છે. એમાં બીજી એક જ વાત બને નહીં. કારણ કે મારી બેન પાસે એવું કોઈ દુઃખ નથી કે એને કારણે એને રડવું પડે. તો હવે શું કરવું છે કે ને? હવે છે ને શું કરવું છે કહું તમને. હવે મારે આ કરવું છે. તું મારો હાળો થઈને તારા બનાવી ઉપર હા. હાથ પાડે છે. જ્યારે બનેવી એનું ભાન ભૂલી જાય ને, એનો રસ્તો ભૂલી જાય ને, ત્યારે શાળાની પણ ફરજમાં આવે છે કે એને ભાન કેવડાવે. સો સાગર મારી પણ કાંક ઇજ્જત છે. અને હું છે ને તારી બેનને હેરાન નથી કરતો. એકવાર વાત કરું છું તને ખબર નથી પડતી? શરમ આવી જોઈએ ખોટું બોલતા. એક નંબરના ખોટાડા માણસ છો તમે. એક નંબરના તો તમે બધા ખોટાડીના માણા લાગો છો. આવી ગયું ને મોઢે. જે અંદર પેટમાં ને દિલમાં ભરેલું હતું ને એ નીકળ્યું ને મોઢે. અમે ખરાબ છીએ, નકામા છીએ, એટલા માટે તો મારી બેન તમારી સાથે અમે પરણાવી. મોટી ભૂલ તો એ જ છે અમારી ને કે તમને સારા માણસ સમજીને અમારી બેન તમને દીધી. જો ત્યાં કાંઈ નથી દુઃખ, હું એમ કહું છું. પણ હવે આ વાત તારા મગજમાં ઘૂસતી જ નથી તો પછી આનો કાંઈ રસ્તોય અરે નથી. પણ ક્યાંથી ઘૂસે? પાણીની જેમ ચોખ્ખું મને દેખાઈ રહ્યું છે કે જે બની રહ્યું છે ને એ ખોટું બની રહ્યું છે. ખોટું બની આમ રહ્યું. જુઓ, પહેલી અને છેલ્લી વાર કહું છું કે આજ પછી જો મારી બેન તમારા ઘરમાં દુઃખી થઈ, એની આંખમાં તમારા કારણે આંસુ આવ્યા કે તમારા પરિવારના કારણે આંસુ આવ્યા ને તો હું ભૂલી જઈશ કે તમે મારા બનેવી છો અને હું તમારો સાળો. ભૂલી જઈશ કે હા મારી બેનનું સાસરું છે. સમજ્યા? હું તો સમજી ગયો પણ હવે મારે કાંઈક કહેવું છે. શું કહેવું છે? કે આ તો તું મારો સાળો થાય છે ને એટલા માટે આ બધું સહન કરું છું. બાકી હું છે ને ખોટું સહન ન કરું. અને આ વાત રહીને કે હું તારી બેનને હેરાન કરું છું એ વાત છે ને તું મગજમાંથી કાઢી નાખજે. કોઈ આવી વાત જ નથી. એવી જ વાત છે. કહેવાય છે ને કે ખોટા
રાડો નાખી નાખીને કહે ને તો એનું ખોટું કંઈ સાચું નથી થઈ જતું. સમજ્યા? હું તો બધું સમજો જ છું, પણ તું જ નથી સમજતો. મારે સમજવું નથી. કીધું ને તમને એકવાર કે આજ પછી જો આવી ઘટના બની છે ને તો હાથ લગવો નહીં રહે, મારો હાથ અને મારો સ્વભાવ. એની સાથે તો ક્યારેય જવાય જ નહીં. કોની સાથે ન જવાય? આ કિંજલબેન સાથે, બાજુવાળા આ કાંતાબેન તમારા ફ્રેન્ડ છે ને એની વહુ કિંજલબેન. ખબર છે મને, કાંતાબેનની વહુ કિંજલબેન, અને એ મારી વહુની કઈ બેનપણી જ થાય છે, એવું જ છે ને કાંઈ? હા, તો ક્યાં ગયા હતા? શું તકલીફ પડી? શું વાંધો આવ્યો? કહેશું જરા. આ સાડી લેવા ગયા હતા. હા. મોટા ઉપાડે અઠવાડિયે તો કહેતી હતી મારી સાથે ભાભી સાડી લેવા આવો ને, તમારી ચોઈસ સારી છે, ચોઈસ સારી છે. આ અજરકની સાડી મને ગમી હતી અને એક જ પીસ હતો મમ્મી, એક જ પીસ, અને લઈ લીધો એણે ફટાફટ. તો કાંઈ વાંધો નહીં. શું કઈ વાંધો નહીં? તમને ખબર તો છે કેટલા સમયથી મારે અજરકની સાડી લેવી હતી. અરે બેટા, એ તો મળી જાય બીજેથી. એમાં શું આટલું બધું મનને નાનું કરવાનું? વસ્તુની ક્યારે છે ને મોહ માયા રખાય જ નહીં માણસે. મમ્મી એવું નથી, તમને ખબર નથી, આ સ્ટોક આવવાનો છે હવે 1 મહિના પછી. ત્યાં તો એ સાડી પહેરી લેશે ને આખી સોસાયટીમાં ઢંઢારો પીટાવીને બધાને બતાવશે. અરે. મારે શું પછી લેવાનો ફાયદો? એ વાત પણ સાચી. આપણે એના કરતાં અલગ લેવાનું, યુનિક લેવાનું. અરે જો મારી વાત સાંભળો, આજે આવી ગઈ ફેશન ને કાલે પૂરી થઈ જાય એવું તો છે નહીં ને. અને આમ પણ જો ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પહેલાંનું અત્યારે પાછું સ્ટાર્ટ થયું છે ને. હા, એવી રીતે તમે જ્યારે પહેરશો એ તમારા માટે નવી ડિઝાઇન જ ગણાય. તો એક કામ કરો ને મમ્મીજી, હા, હા પેલું તમારું ઘરચોળું છે ને એ મને આપો, એ હું પહેરીશ નવરાત્રીમાં. હે ભગવાન, હવે ઘરચોળું પહેરીને કોણ ગરબા રમવા આ જાય? તમે તો કીધું કે પેલાની નવી ફેશન અત્યારે નીકળી છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, હા. તો એ હજરક પહેરશે ને હું ઘરચોળું પહેરીશ બસ. એ બાપા, તમારે જે પહેરવું હોય ને પહેરજો, પણ મારી પાસે મારા જમાનાના ચણિયા ચોળી પડ્યા છે, પહેરવા હોય તો એ જ પહેરી લેજો. હા, તો એ પહેરીશ. હા, આમ છે ને નાનું મન નહીં કરવાનું. જેના નસીબનું હોય ને એના નસીબમાં ગયું, એમ સમજો. પણ ચોઈસ તો મારી હતી ને, મેં સિલેક્ટ કર્યું હતું, પછી ખોટું ન લાગે. પણ 100 વાતની એક વાત, હવે હું એની સાથે જવાની જ નથી. તું અત્યારે મને આવીને એની કમ્પ્લેન કરે છે, ફરિયાદ કરે છે કે હું એની સાથે નથી જવાની. પણ જોઈ લેજે, પછી તું જ જઈશ એની સાથે. નહીં જાવ. જઈશ. નક્કી જ કરી લીધું છે. એ દુકાનના પગથિયા ઉતરીને ત્યાંથી જ નક્કી કર્યું છે. બીજી વાર હવે એની સાથે નહીં જાઉં. કાલે આવશે ને કહેશે કે ચાલો ને પાછા આપણે થોડા ઓર્નામેન્ટ્સ લઈ આવીએ, આ લઈ આવીએ, તે લઈ આવીએ. એટલે તમે જ આવીને મને કહેશો મમ્મીજી હું જાઉં? હા મમ્મીજી હું જાઉં? મમ્મીજી, હમ, આ ઓર્નામેન્ટ્સમાં પણ એણે એવું કર્યું. ત્યાંથી નીકળ્યા ને હમ, તો એક દુકાનમાં ગયા હતા. હા. મને જે ગઈ મને એને લઈ લીધું. તો એક વસ્તુ વિચારો કે તમારી ચોઈસ કેટલી સારી છે, કે એને ગમે છે. હા, ગમે છે એટલે જ સાથે લઈ જાય છે ને મને તો લેવા નથી દેતી. અરે અરે, જોયું? આવા પાડોશી મમ્મી સારા નહીં હો. હા તો હવે બીજી વાર ન જતા હો, નહીંતર હું છે ક્યારેય ને, ના જાઓ. નહીંતર હું એવી ગુસ્સે થઈશ ને કે તમારા કાન પકડીને મરડી નાખીશ, સમજ્યા? એટલે બીજી વાર આ વસ્તુ ન થવી જોઈએ. મારે તો કાંતાબેન અને એની વહુ સાથે સંબંધ જ તોડી નાખવા છે. હું તો કહું છું કે અત્યારે જ જઈને ઝઘડી આવીએ, કારણ કે જો કાંતાબેનની વહુ કિંજલ તમારી સાથે સારું નથી રાખતી ને કાંતાબેન મારી સાથે સારું નથી રાખતી. ધીરે ધીરે બોલો, એ સાંભળતા હશે. પણ આપણે ક્યાં એ લોકો સાથે સંબંધ જ રાખવો છે? આપણે તો તોડી જ નાખવું છે ને. તો ચાલો ને અત્યારે જ જઈને ઝઘડી આવ. સંભળાવાય તો નહીં ને. કેમ? કાલે તમારે જવાનું હશે ને એની જોડે? ના, હવે નથી જવાનું ને. રહેવા દો, હવે બધી ખબર છે. અત્યારે કિંજલબેન સાથે તારે ગુસ્સો છે એટલા માટે તું કિંજલનું આવું બોલે છે. તો ડોકા કાઢે. કાંઈ નહીં, એ તો અમારા ફેમિલી મેમ્બર છે ને એની વાત કરીએ છીએ. એ બધું મૂકો ને મમ્મી. આ તમે ડોક્ટર પાસે ગયા હતા ને, આ ગોઠણનું શું કીધું? ઘૂંટણ માટે નહોતી બતાવવા ગઈ બેટા, કમરની ગાદીનું બતાવવા ગઈ હતી. પણ આ કીધું આ કમરનું. એક્સરે ને સોનોગ્રાફી ને બધું કર્યું, એમાં એવું આવ્યું છે કે મણકામાં ઘસારો છે. અને મણકામાં ઘસારો એટલે હવે હાજા થતા વાર લાગશે ને. ડૉક્ટરે કહ્યું છે કે બને એટલો આરામ કરવાનો છે અને પહેલાં જેટલું હલનચલન ન કરીએ એટલું વધારે સારું. અને બને ત્યાં સુધી પીઠને કષ્ટ નહીં આપવાનું, આવી બધી વાત કરી. સાચું કહું ને તો ત્યાંથી જઈને આવીને પછી મારો મૂડ સાવ ઓફ હતો કે ડૉક્ટરે આવી બધી મને પાબંદીઓ લગાવી દીધી.
આ જીવનનું પણ કંઈ ભરોસો નથી ને. માણસને ક્યારે કઈ જગ્યાએ શું થવાનું છે અને શું થઈ રહ્યું છે એનું કાંઈ નક્કી જ નથી હોતું નહીં. હા, ડૉક્ટરને જે કહેવાનું હતું ને એ તો કહી દીધું. હવે મારે જે કહેવાનું છે ને એ હું કહું. તમારે એનું પાલન કરવાનું છે. શું? હા, તમે ઘરની બહાર અહીંયા હિંચકે બેઠા છો તો આ તમારા કમર ઉપર કેટલો માર લાગે. એટલે હવે હું તમને સ્ટ્રિક્ટલી કહી દઉં છું કે તમારે ઘરની બહાર પગે નથી મૂકવાનો. બેડ ઉપર ફૂલ રેસ્ટ કરવાનો છે. તમારે ચા, કોફી, નાસ્તો, જમવાનું જે જોઈતું હોય ને એ તમારા બેડ ઉપર આવી જશે. બરાબર છે? એટલે હવે ઘરની બહાર પગ મૂકવાનો થતો નથી અને આ હિંચકા ઉપર પણ બેસવાનું નથી થતું. સમજી લીધું? હા, પણ થોડી વાર બેસીએ ને તો વાતાવરણ હવા ફેર થાય, સમજ્યા? આ કમર ફરી જશે એનું. હવા ફેરવવામાં આ કમર તમારી ફરી જશે એનું. કાંઈ નહીં થાય મારી વહુ, તું છે ને હારે, બધું સારું જ થાય. હા કિચનબેન, આવી 1 મિનિટ. લો બોલો, હમણાં તો ગામનું કહેતી હતી અને હવે કિંજલબેનની પડખે. કામિની, હમ આ બધું શું છે? શું? હા તો કામ બાકી છે તો કરું છું ને, એમાં આવી રીતે ગુસ્સામાં શું વાત કરો છો? કામની વાત નથી કરતો. તો હા, તારા ભાઈની વાત કરું છું. મારો ભાઈ ક્યાં વચ્ચે આવ્યો? હા, તારા ભાઈને ઘડીક એક બાજુ જવા દે. મેં તને આ ઘરમાં શું દુઃખ આપ્યું છે કે? કાંઈ જ નહીં, તમે તો મને બહુ સારી રીતે રાખો છો. તું નાટક કરી માને? લે શું થયું છે? કેમ રાડો નાખો છો? રાયડું નો નાખું તો અત્યારે તારો ભાઈ આવ્યો તો તો? અને મને ધમકી મારીને કહ્યું કે તમે મારી બેનને હેરાન કરો છો. ને આવી ત્યારે રડતી હતી. રહેવા દો, મારા ભાઈને બદનામ ન કરો. મારો ભાઈ આવું કરે જ નહીં. બદનામ તો હું ખોટું બોલું છું? હે? પણ ઈ શું કામ એવું કે? એ મને નથી ખબર. હું કામ કે છે ઈ તને પૂછું છું. તું મારે રે કઈ જન્મનો બદલો લેવા આવી છો અત્યારે? હે? લગન એટલે કર્યા છે તે મારી હારે? જુઓ, તમે છે ને પેલા ગુસ્સો ન કરો, શાંત થઈ જાઓ ને માંડીને મને વાત કરો કે શું થયું છે. ભાઈ આવ્યો તો શું કહેતો તો, શું વાત થઈ? હું જાતો તો ને તે તારો ભાઈ સામો મળ્યો. હા બરોબર? તો મેં પૂછ્યું કેમ છે સાગરભાઈ? હા તો એ કહે કે ડાયરેક્ટ મારો કાખડો પડી ગયો, મારી બેનને કેમ હેરાન કરું ને અત્યારે કેમ હારી નો થાશો ને એવું બોલવા મળ્યો. તો એ પણ એ શું કામ ને આવું બોલે? મને એ નથી સમજાતું. તમે પૂછ્યું નહીં? તને બધી ખબર હોય તું ને રોતી હતી, હું કામ એમ કહું છું? હું ક્યારે રોઈ? તો એ ખોટું બોલતો હોય છે. તું નાટક નથી કરતી ને મારે હારે? પણ મારી તો હમણાં એની સાથે વાત નથી થઈ. જ્યારે હું ઘરે ગઈ હતી ત્યારે વાત થઈ હતી ખાલી. તું વાતમાં નહીં માય. હા, શું બોલ ને એમ કહું છું. અત્યારે મને વધારે ગુસ્સો આવે ને એવું કરીમાં. સાચું કહું છું, હું તો છેલ્લે ગઈ સાચું કહું છું, હું જ્યારે ઘરે ગઈ ને ત્યારે જ મારી વાત થઈ હતી. મમ્મી હતા, ભાઈ હતો, પણ આવી કોઈ વાત નથી થઈ કે તમે મને હેરાન કરો છો કે હું આ ઘરમાં દુઃખી છું. અરે આવી કોઈ વાત જ ન હોય તો હું શું કામ કરું? તમારા નામે છે બધી. શું બોલો છો? તું મને લૂંટવા નથી આવી ને? જો હવે તમે મને દુઃખી કરી રહ્યા છો ને હેરાન કરી રહ્યા છો. જો મારી વાત સાંભળ, આ તમારા આખા ઘરનો પ્લાન નથી ને? શેનો પ્લાન? આ મકાન હડપી લેવાનું. બીજું તો મારી પાસે વધારે કાંઈ છે નહીં. આમ હા, હું તો ચોરના પેટની છું કે નહીં? ચોરી કરવા આવી છું અહીંયા, લૂંટવા આવી તમને? શું બોલો છો? જો આ તમે શું વાત કરો છો ને મને કંઈ સમજાતું નથી. ભાઈએ અચાનક આવી વાત કરી કે તું 2 દિવસ પહેલા તારી માનીને આટો મારવા ગઈ હતી? હા, ગઈ ગઈ હતી હતી. તો ત્યાં હું કામ રોતી હતી એ કે પહેલા? જો માનું છું કે હું ત્યારે રોઈ હતી, પણ એનો મતલબ એમ નથી કે તમે મને દુઃખી કરો છો કે તમે મને સાચવતા નથી એટલે રોઈ હોય. તો તારા ભાઈના મગજમાં એ ઘરી ગયું છે કે તમે એને દુઃખી કરો છો ને એટલે અહીં આવીને રોય. હા, તો હું વાત કરી લઈશ કે હું વાત કરી લઈ. તંબુરો વાત કરે, મને ઇજ્જત વગરનો કરો એને બનાવી ઉપર હાથ, મારી ઉપર હાથ ઉપાડ્યો એને. તમે રાડો શું કામ નાખો છો? એક ઈટી દાવ પછી તું હતી રાયડું નાખવા માંડી, રાયડું વાળી. હા તો મારી ઉપર એને હાથ ઉપાડ્યો તો તને જરી કઈ દુખાઈ નથી થતું? હવે દુઃખ નથી થતું ને? થાય છે. મને બહુ જ દુઃખ લાગે છે કે ભાઈ આવું નહોતું કરવું જોઈતું. એટલીસ્ટ એને મને વાત તો કરવી જોઈએ ને, મને પૂછી તો લેવું જોઈએ ને. મેં તો એવું કંઈ કહ્યું પણ નથી. કઈ વાત નહીં, ક્યાં જોઈન્ટ કરી દીધી છે ને કંઈ સમજાતું જ નથી મને. હું છે ને મમ્મી સાથે વાત કરી લઈશ કે આ ભાઈ શું કરે છે. શું કરે છે? જો મારી વાત સાંભળ તું. હું છે ને હાવ સીધો છું, એ તને ખબર છે ને? આ તો તારો ભાઈ હતો, બાકી હું સીધો છું ને આડો થતો આવડે છે મને.
બીજો કોક હોત ને તો હાશે મારો તો હાવ બાટલો ફાટી ગયો હતો. તમે બહુ જ સારું કામ કર્યું કે ભાઈ ગુસ્સામાં હતો ને તો તમે ગુસ્સો ન બતાવ્યો ને શાંતિથી વાત કરી. છેલ્લે તો પછી મેં બતાવ્યો ગુસ્સો. લે બુદ્ધિ વગરનો છે સાવ. આવું બધું કરવાની શું જરૂર હતી? આ પહેલેથી જ છે ને અમારા ઘરમાં એક જ એવો વ્યક્તિ છે કે જેને એટલો બધો ગુસ્સો આવે છે. વાતના જાણ પહેચાન બસ કરી જ નાખ્યો ગુસ્સો. પણ ગુસ્સો આવે તો કઈ બનેવી ઉપર ઉતારવાનો એમ કહું છું. ગુસ્સો આવે તો છે ને દિવાલ હોય ને માથા ભટકાડે એટલે ગુસ્સો બધો વયો જાય. એને સમજવામાં ભૂલ થઈ ગઈ છે. એને એવું લાગ્યું કે હું રોતી હતી પણ એ તમે મને દુખી કરો છો એટલે રોતી હતી પણ એવું નથી. હું વાત કરી લઈશ. ઠીક છે જાઓ હવે તમે. વાત કરી લેજે જો નકર મજા નહીં આવે. અને તાર ભાઈને હારી પેટનું કહી દેજે જે કેવું હોય એ. હા નહીં ઠીક. જય શ્રી કૃષ્ણ વેવા. અરે જય શ્રી કૃષ્ણ વેવાઈ, આવો આવો બેસો. તમારા માટે પાણી લાવું. ના ના પાણી નથી જતું. અરે અચાનક આજે ભૂલા પડ્યા. ફોન તો કરાય ને તો ખબર પડત. તમે આવવાના છો તો તમારી આગતા સ્વાગતા માટે કંઈક તો તૈયારી કરી રાખત. પણ હા, આવવાનું કંઈ કારણ? હા થોડુંક કારણ છે, બહુ મોટું નથી. હા, આમ તો જો કે મારે પૂછાય નહીં કે આવવાનું કંઈ કારણ, પણ તે છતાંય તમે આવ્યા છો અને આ તમારા એટલે આમ જોવા જઈએ તો મેં મારી દીકરી તમારા ઘરે આપી છે એટલે દીકરીવાળા છીએ, હંમેશા ધ્યાન રાખવું પડે. પણ તમે આવ્યા ને બહુ ગમ્યું. હવે ઘરમાં મારી વહુ પણ નથી. કાંઈ વાંધો નહીં. હા સાંભળો, તમે અમારા ઘરે દીકરી આપી છે, હા. એ દીકરી કાલે અહીંયા આવી હતી એટલે મારે આજે આવવાનું થયું. મારી દીકરી અહીંયા આવી હતી. શું વાત શું બની કયો ને. અને તમે તો જાણો જ છો ને કે આપણે એક જ શહેરમાં રહીએ છીએ અને અવારનવાર આ છોકરાઓનું આવવા જવાનું તો રહેવાનું જ. પણ મારી દામિનીથી કંઈ ભૂલ થઈ એટલે એને કંઈ ખોટું ખરાબ વર્તન કર્યું. જો ઘણી વખત નાદાનિયત કરી જાય છે, બાળપણ છે એનામાં, બાકી એની કોઈ વાતનું ખોટું ન લગાડતા વેવાય. હવે ખોટું લગાડવાનું ન હોય પણ ખોટું લાગે ને એવી વાત કરી છે તમારા ઘરે આવીને એટલે મારે આવવું પડ્યું. ખોટું લાગે એવી વાત કરી છે? કોણે? મારી દામિનીએ? હા તમારી દામિનીએ કીધું કે મને મારા સાસરિયામાં કોઈ હાસવતું નથી, કપડાં નથી લઈ દેતું. આવી બધી ફરિયાદ તમારા ઘરે આવીને કરી એટલે હું તમને રાવ કરવા આવ્યો છું. આ વાત સાચી છે? મારી દીકરીએ આવી ફરિયાદ કરી? પણ આવી તો કોઈ ફરિયાદ કરી જ નથી. અને ક્યારેય એને તમારું ઘસાતું બોલી જ નથી. એ તો હંમેશા પોતાની સાસરીની વાતને ઊંચી જ રાખે છે. કોઈ દિવસ અહીંયા આવીને તમારી કમ્પ્લેન નથી કરી. તો અચાનક આવું કેવી રીતે બની શકે વેવાઈ? આવું જ્યારે બને ને ત્યારે એ બધું અચાનક જ બને. તો આ મને જે સમાચાર મળ્યા છે એ કાંઈ હાવ ખોટા તો ન જ હોય. તમને કાંઈક કાન ભૂંભેણી કરી હોય. હું એમ નથી કહેતી કે તમે આવ્યા છો તો એમનેમ આવ્યા હશો, કારણ વગર આવ્યા હશો. પણ વેવાઈ, મને એ નથી સમજાતું કે તમે મારી દામિનીને વાંક કાઢો છો. એને અહીંયા કીધું, પણ સાચું કહું છું એને અહીંયા કાંઈ નથી કીધું. પણ તમને એવું શું કામ લાગ્યું કે અહીંયા આવીને કાંઈ કહી ગઈ? અને હું એ સાચું જ કહું છું. મેં જે કાંઈ સાંભળ્યું છે એ સાચું સાંભળ્યું છે. એટલે મારે તમારી સુધી આવવું પડ્યું કે તમે છે ને તમારી દીકરીને કંઈક સંસ્કાર સારા શીખવાડો કે જેથી કરીને સાસરિયાની લાજ છે ને મુઠ્ઠીમાં રહે. જુઓ, જુઓ વેવાઈ, મેં મારી દીકરીને સંસ્કાર સારા જ આપ્યા છે. સાસરિયાનું ઉઘાડું પાડે ને એવી તો મારી દીકરી પણ નથી. પણ અચાનક આ વાત નીકળી છે તો કંઈક વાત હશે. પણ તમને કારણ શું લાગ્યું કે મારી દીકરી આવી વાત કરી? અને તમને કોણે કહ્યું કે આવી કોઈ વાત થઈ છે? જો કારણ કાંઈ લાગતું જ નથી. એવું કાંઈ કારણ હોય તો અમને પણ વિચાર આવે કે સ્વાભાવિક રીતે દીકરી સાસરિયામાં દુઃખી થતી હોય તો પિયરમાં જઈને વાત કરે. પણ સાસરિયામાં એવું છે જ નહીં, છતાં આવી વાત કરે ને વેવાણ, એટલે મારે તમારી સુધી આવવું પડ્યું. વાત તમારી સાચી છે. જો મારી દામિનીએ એવી કોઈ જ વાત નથી કરી અને મને આ વાતની કોઈ જાણ નથી. છતાંય હું તપાસ કરીશ. જો મારી દામિનીએ વાત કરી હશે અને એનું કોઈક કારણ હોય કે એનું નિવારણ નીકળી શકે તો હું તમારી સાથે વાત કરીશ. બાકી આજ સુધી અમારા તરફથી તમને કોઈ ફરિયાદ મળી જ નથી ને. હા પણ હવે તમે છે ને થોડાક સાવચેત રહી અને જાણજો
કે જેથી કરીને આપણા બંનેના ઘર વચ્ચે સંબંધો બગડે નહીં. તમારી વાત સાચી છે. કહેવાય ને કે સંબંધ જોડવો બહુ સહેલો છે, પણ એને નિભાવવો અને એના પર ટકી રહેવું ને બહુ અઘરું છે. અને આમ પણ કહેવાય ને કે દીકરા અને દીકરીના લગ્ન નથી થતા, બે પરિવાર જોડાય છે, બે પરિવારના લગ્ન થાય એમ જ કહેવાય. અને સંબંધોમાં તો ક્યારેક ખટાશ ક્યારેક મીઠાશ ચાલતી જ રહેવાની. પણ હું નથી ઈચ્છતી કે મારી દીકરીના સાસરિયામાં કોઈ પણ ખટાશ આવે. અને જુઓ, દામિની કદાચ આવીને કહ્યું હશે ને કોઈ કારણ પણ હશે ને તો તમે નિશ્ચિંત થઈ જાઓ, તમારા ઘર સુધી કોઈ વાત નહીં આવે. હા, ભૂલી જાઓ. પણ આ તો શું છે કે તમારા સાગરે રસ્તા વચ્ચે મારા અશોકને ધમકી આપી એટલે અહીં આવવું પડ્યું. અને બીજી વાત કે મારે સંબંધ નિભાવવો છે ને એટલે જ મેં તમારી દીકરી સામે હજી જીભા જોડી નથી કરી. મેં કીધું આ વાત પહેલાં વ્યવહારને કરું જેથી કરીને આપણો સંબંધ સચવાઈ રહે. સાચી વાત છે. મને ખબર છે કે તમે બહુ સમજદાર છો. અને જો મારા સાગરે તમારા અશોક સાથે કોઈ પણ ખોટી હરકત કરી છે ને તો એ વાત પણ હું જાણી લઈશ. પણ હું માફી માંગુ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે સાગરને હોદેની બરાબરની વાટ લગાડું છું, બરાબરની. આવી ગયા? શું છે? શું છે? બાર શું પરાક્રમ કરીને આવ્યા તમે? કયા પરાક્રમ? નથી ખબર? નથી ખબર હું કરીને આવ્યા તમે? અરે પણ શેની વાત કરે છે? કેને સીધું? તમે કાંડ કર્યા હોય ને એની વાત કરો. શું કાંડ કર્યા છે મેં? નથી ખબર? નથી ખબર મને. સાચે સાચું બોલો. અરે નથી ખબર, લે કહી દીધું. ધીરે ધીરે બોલો પહેલા તો, બરાબર? આજુબાજુ વાળા સાંભળે. તો તું શાંતિ રાખ ને. તો હું શાંતિથી જ વાત કરું છું. દેખાતું નથી શાંતિ આવી હોય એવી. તમારી આ તમારું નથી મેં દેખાતું. શરૂઆત શાંતિથી જ કરી છે. ખોટે ખોટો મગજમારી મન જોતી નથી. જે હોય ને સીધે સીધું બકવા માંડો. આ બારની મગજમારી છે ને બાર ને બાર રાખવાની, ઘરમાં નહીં લાવવાની. શરૂઆત તે કરી, મહેનત કરી. આ કેવો માણસ છે. બહુ ખરાબ છું. હવે બોલ, શું કામ છે કહી તારે? જ દીધું મોઢે, બહુ ખરાબ છે. હા બોલો. હા, ભૂપત કાકા આવ્યા હતા. તો શું? અશોક કુમાર સાથે તમે મગજમારી કરી છે, મારામારી કરી? હા કરી. તો હા, કુમારને આવી રીતે મરાતા હશે? ઈ મારી બેનને હેરાન કરે, ગમે એવું એને યારે વર્તન કરે, એને રોવડાવે, ઈ કાંઈ નહીં. મેં એની યારે ખરાબ વર્તન કર્યું એ ખરાબ. આ કોણે કીધું કે આપણી બેનને રોવડાવે છે અને મારામારી કરે છે એની યારે? એ કહેવાની જરૂર ના પડે. બેન અંતર્યામી છો, તમને ખબર પડી જાય બધી. બેન છે ને રોકાવા આવી ત્યારે રડતી હતી, અને એના રડવાનું કારણ એક જ હોય, એનું સાસરું. અને સાસરામાં મેન વ્યક્તિ તો એનો પતિ જ છે. જરૂરી નથી કે બેન રોવે એનું એક જ કારણ હોય પોતાનું સાસરું. હા, બીજી એ કઈ પ્રોબ્લેમ હોય તોય રોતી હોય. નથી બીજો પ્રોબ્લેમ. હા, બહુ ખબર તમને. હા, એના ભાઈએ છે ને એની માટે એકે પ્રોબ્લેમ રહેવા જ નથી દીધો. અહીંયા ઘરે પણ હતી ને ત્યારે લાડકોટથી ઉછેરીને મોટી કરી છે મારા પપ્પાએ અને મારા મમ્મીએ. અને સાથે મેં પણ એને બહુ પ્રેમ આપ્યો છે. કોઈ દિવસ એની આંખમાં આંસુ નથી આવ્યા. અને લગ્ન પછી આંસુ આવે તો કોણ હોય જિમ્મેદાર એનો? એક જ વ્યક્તિ, એનો વર અથવા તો એનું સાસરું. હા, બસ આવું વિચારી લે ને ત્યાં જ માણસ ખોટા હોય. સમજાણું તમને? એકવાર પૂછ્યું બેનને કે શું કામ રોવે છે એમ? મારે કોઈને કાંઈ પૂછવું નથી, મને બધી ખબર પડે છે. એ નાનો નથી હું. પૂછ્યું નથી ને એટલે જ ખબર નથી કે હું કામ રોતી હતી બેન. એકવાર એવું હોય ને તો પૂછી લ્યો. આમ કારણ વગર કુમારને મારવાની કઈ જરૂર મારે નહોતી. કોઈને કાંઈ પૂછવાનું નથી. એ તો ભોળા છે અને કાંઈ બોલતા નથી એટલે. ભોળા છે. હા, આગળ મારે બોઢામાંથી બોલાય છે ભોળાનું. કુમારને એવું ન કહેવાય. અને ઉપરથી તો તમે હાથે ઉપાડી લીધો છે. હાથે ઉપાડું જ ને. ખોટી રીતે જો મારી બેનને કોઈ હેરાન કરી જાય ને તો હું સહન નહીં કરી લઉં. અરે કેટલી વાર કેવું કે આપણી બેનને કુમાર હેરાન નથી કરતા, હથેળીમાં રાખે છે એને. રહેવા દે ને, જોઈ મેં એની હથેળી પાછીકડા જેવી. અને મારી વાત સાંભળ, કઈ વસ્તુની કમી રહેવા દીધી બેનને ઈ કયો. આ કમી જ માંગે કમી છે. ખાલી વસ્તુ દેવાથી છે ને કમીઓ પૂરી નથી થતી. તો વ્યક્તિને પ્રેમ પણ જોઈએ. કાલથી હું તારી સાથે માત્ર ને માત્ર ઝઘડો કરું, કે વસ્તુ ભલે ગમે એટલી આપી દઉં, પણ હારા મોઢે બોલાવું નહીં, પ્રેમથી તારી સાથે વાત ન કરું તો વસ્તુ શું કામની? આ તમે અત્યારે શું કરો છો? ક્યાં પ્રેમથી મારી સાથે વાત કરો છો? એ આપણો ઝઘડો નથી. આ કોઈનું ઉઠતું તીર તે ઉપાડ્યું છે તો પછી લાગવાનું તો છે જ. ઉઠતું તીર ઉપાડ્યું છે. પેલા એના ઘરે જઈને પૂછો કે બેન તને પ્રોબ્લેમ શું છે? કુમાર હેરાન કરે છે. પણ ક્યારેય નહીં કે કુમાર હેરાન કરે છે, કારણ કે કુમાર હેરાન કરતા જ નથી. કોણ કે? દુનિયાની કઈ બેન એવી છે કે પોતાના સાસરાની વાત પોતાના પિયર કરે? કોઈ એવી નથી. ને મારી બેનની વાત કરું ને તો એ ખાનદાન ઘરની દીકરી છે. કદાચ ને મરી જશે પણ મોઢામાંથી ઉકારો નહીં કાઢે. હા, તો આજુબાજુ વાળાને તો ખબર હોય ને કે કુમાર હેરાન કરે એટલે હું છે. ગામ આખામાં પૂછતો ફરું
કે આ ઘરમાં કેમ ચાલી રહ્યું છે ને કેમ નહીં. હે ભગવાન, આ તને માણસ હું કઈ કેવો હું છે? ડિટેક્ટિવ લાગુ છું હે? હા, તમારા મગજમાં શું ભરાઈ ગયું છે? મારા મગજમાં કાંઈ નથી ભરાણું. એક વાત કહેતો મને તું, શું? આ કાલ સવારે હું તને હેરાન કરું, તને ગમે એવું વર્તન કરું તારી સાથે, ને તું ઘરે જાય ને રડ ને તાર ભાઈ જોવે અને ઈ મારી પાસે આવે તો હું એમ કે હા વાહ જીજાજી વાહ, શું મારી બેનને રાખો છો, બાકી વટ પડે હો, અહીંયા આવીને રડા જ કરે બિચારી એમ કે. હા, તમને ખાસ ખબર છે કે કુમારના લીધે જ બેન રડતા હતા એ? હા હા ને હા, અરે આવું વિચારવાનું ના હોય, એકવાર તો એને પૂછી તો લેવું. તો મારે શું કામ કોઈને રડે કઈ છે? નથી પૂછવું, કીધું જ ખરું અને પૂછું તો જવાબ ન મળે મને. જવાબ મળે જ ને. હા, તમારી બેનને તમે નાનપણથી લઈને અત્યાર સુધીમાં હાથની હથેળીમાં ને પાપડની પલકોમાં રાખીને મોટી કરી છે, તો તમને વાત તો કરવાની જ છે. નો કરે, ખાનદાન ઘરની દીકરી છે, મેં ખાનદાન કીધું ઘરની ને દીકરી હોય ને તોય તે નો કરે. સાસરિયામાં હેરાન થતા હોય એટલે નો વાત જ કરે જ. કરે. એક કામ કરો, તમને બધી જ ખબર હોય ને તો મને બધી કુમારને- ખબર જ હોય. આ કુમારને છે ને ઘરે જઈને રોજ મારજો, તો વારી હું સુધરી જાય. અરે એવું લાગશે ને તો એને કુવામાં નાખીને ડુબાડી દે. આ કેવા વિચાર કરો છો? મેં છે ને બહુ વિચાર કરી લીધા છે. શું વિચાર કર્યા છે? કાંઈ નહીં, કુમારને મારી નાખવાના એમ? કીધું મેં એવું. તમે બોલો જ છો એવું? આ કુવામાં નાખી દેહો તો શું થાય? મસ્તી કરું છું ભાઈ, હવે હાવી મસ્તી હોય? કહેવાની વાત છે ખાલી. મસ્તીમાં ને મસ્તીમાં કુમારને મારી આ તો લીધા. મારી લીધો, વાક હતો ને એનો એટલે માર્યો. જૈન સોરી કયો. નથી કેવું કોઈને મારે. કેમ કેમ સોરી નથી કેવું? એ મારો ફૂઈનો દીકરો ને, મારે ના જઈને સોરી કેવું પડે. હા, તમારો વાક છે ને, તમારે સોરી કેવું પડે. મારો કાંઈ વાક નથી, તું તારું કામ કરો, જાવ. નહીં સુધરે આ માણસ. સુધરવાનું કે પોતાનું કરો ને બધા, એટલે સુધરેલા જ છીએ અહીંયા. સાગરે પણ અશોક સાથે બહુ ખોટું કર્યું હો. આવું ના કરાય. બહુ આવે બોલે વધશે. હા બાપુજી, આ તમે હમણાં મને બોલાવતા હતા ને, પણ હું વાસણ ધોતી હતી એટલે કહ્યું કે હમણાં આવું. બોલો, શું કામ હતું? બેટા કામ હતું થોડુંક એટલે જ તમને બોલાવ્યા છે. હા, શું કામ હતું? હા, સાગરે અશોક સાથે બરાબર નથી કર્યું, કારણ કે સાગર તમારો ભાઈ છે અને અશોક એના જીજાજી છે, તો એના ઉપર હાથ ઉપાડે ને એ સારું ના કહેવાય. બાપુજી, મને ખબર છે કે મારા ભાઈ આવું નહોતું કરવું. એણે જે કર્યું છે ને બિલકુલ ખોટું કર્યું છે, પણ મને આ વાતની જાણ જ નહોતી બાપુજી. સાચું, તમે કહો તો સમ ખાઈને કહો. અરે બેટા એવી વાત નથી, પણ તો અંદરો અંદર ઝઘડા થાય ને એ સારું નહીં, એટલે મેં તમને ખાલી સમજાવવા બોલાવ્યા છે કે તમારા ભાઈને તમે છે ને વહેલી તકે સમજાવી દેજો, જેથી કરીને આપણા ઘરના સંબંધો અકબંધ રહે. બાપુજી, તમે જરાય ચિંતા ના કરો. હું મારા ભાઈ સાથે વાત થાય ને એટલે એને કહી દઈશ. કારણ કે હવે હાલો શાળો કદાચ હાલો જીજાજી કદાચ શાળા ઉપર હાથ ઉપાડે તો બરાબર છે. હવે આ શાળો થઈને જીજાજી ઉપર હાથ ઉપાડે ને એ સારું ન કહેવાય. એને સમજવું જોઈએ કે બેનના ઘરે ફરિયાદ જશે તો બેનના સસરા બોલશે, અશોક બોલશે, એની બેનને દુઃખ થશે, એવું કાંઈ વિચાર્યા વગર બસ સીધો ઝઘડો જ ચાલુ કરી દેવાનો. ખરી વાત છે તમારી. હવે એ કંઈ નાનો નથી, લગ્ન થઈ ગયા છે એનો મોટો થઈ ગયો છે એવડો. સમજવું જોઈએ એને કે વ્યવહાર કોને કહેવાય, સંબંધો કોને કહેવાય. અને એના જીજાજી હોદ્દામાં, સંબંધમાં ને ઉંમરમાં બધી રીતે મોટા છે. કદાચ એવી કોઈ વાત હોય ને તો પણ અને શાંતિથી અને સમજદારીથી વાત કરવી જોઈએ, પણ બુદ્ધિ વગરનો છે. બાપુજી, મારા ભાઈ વતી હું માફી માગું છું. ના બેટા એવું નથી, હું તમારી મમ્મીને પણ મળી આવ્યો છું આ બાબતે. તમારા મમ્મીએ પણ કીધું છે કે હું સાગરને સમજાવીશ, એટલે મેં કીધું તમને વાત કરી દઉં. મેં કીધું તમને ખબર હોય ન હોય એટલે વહેલી તકે સંબંધમાં તિરાડ ન પડે. ખબર છે મને. અશોકે હમણાં જ વાત કરી મને કે સાગરે આવું બધું કર્યું છે. અશોક પણ બહુ જ ગુસ્સામાં હતા. આવું થોડી કરાતું હશે કંઈ. આમાં અશોકનો કંઈ જ વાંક નથી. બધો વાંક મારા ભાઈનો છે, સાવ બુદ્ધિ વગરનો છે. હા પણ બેટા એ વાત તો બરાબર, પણ મેં સાથે સાથે એવું પણ સાંભળ્યું છે કે જેથી કરીને સાગરને ગુસ્સો આવે જ તમે એવું કર્યું છે. બાપુજી, મને જ નથી ખબર કે એ કઈ વાતને ક્યાં જોડી રહ્યો છે. એવું તો
એને કેમ લાગ્યું. હા, હું માનું છું કે હું રોઈ હતી, પણ એટલે નહોતી રોઈ કે આ તમે લોકો મને હેરાન કરો છો, કે આ ઘરમાં હું દુઃખી છું, કે અશોક મને હેરાન કરે છે. એનું કારણ બીજું હતું, અને એને કહ્યું પણ હતું, પણ કદાચ પણ બેટા, તમે સમજો છો અને સમજુ છો એટલે હું તમને કહું છું કે મેં જે વાત સાંભળી છે કે તમે ત્યાં જઈને એવું કીધું કે મારા સસરા અને અશોક મને સરખી રીતે રાખતા નથી, કપડાં નથી લઈ દેતા. નાના બાપુજી એવી કોઈ જ વાત નથી. આવી કાંઈ વાત અમારે નથી થઈ. આ તો શું છે કે મારા ભાઈને બોલવા માટે એક મુદ્દો મળી ગયો અને એને છે ને વાતને બહુ જ વધારી દીધી. એને એવું લાગ્યું હશે કે આવું બધું છે, પણ ખરેખર એવું કંઈ જ નથી. મેં આવી કોઈ વાત નથી કરી. જ્યારે મને આ ઘરમાં કોઈ વાંધો જ ન હોય તો મારે આવી ખોટી વાતો શું કામ કરવી જોઈએ? સારું, મેં તમારી મમ્મીને અને તમને બેયને સમજાવી દીધા છે. હવે એને કઈ રીતે સમજાવો એ તમારા હાથમાં. જાઓ, ચા બનાવો મારી સારું. સારું, હું બનાવી દઉં, પણ ફરી એકવાર સોરી બાપુજી. એમાં સોરી શું કહેવાનું હોય બેટા? સમજો છું, માણસ છે, ભૂલ થઈ જાય. અમે તમને વઢતા તો નથી, સમજાવીએ છીએ કે તમારા ભાઈને કહેજો કે જેથી કરીને ફરીવાર આવું ન કરે, એટલે આપણા બંને ઘર વચ્ચે સંબંધો જળવાઈ રહે. સારું, હું ઈચ્છું ને તો ફોન કરીને પણ એને કહી શકું છું, પણ મેં વિચાર્યું કે આ વાત છે ને એ પ્રમાણે એને રૂબરૂ મળીને જ વાત કરીશ. હા બેટા, એ તમારે 2-5 દી અઠવાડિયે જ્યારે સમય મળે ને ત્યારે તમે રૂબરૂ જઈને સમજાવજો કે ભાઈ આ વસ્તુ ખોટી છે, તું જે અવળું સમજી બેઠો, અથવા તો તમે કીધું છે મને તો ખબર નથી, પણ તમે અંદરો અંદર જે કાંઈ ઝઘડો થાય છે ને એનું સમાધાન થાય ને એવો રસ્તો લાવજો. સારું બાપુજી. હા હા, અરે પણ નિલેશ, મેં કીધું હતું ને તને કે હમણાં 2-3 દિવસ હું નથી આવવાનો. અરે તમારાથી 2 દિવસ પણ કામ નથી થતું સરખું. હકીકતમાં તમે પણ ખરા છો. હા, આ તમે લોકો જાઓ છો ત્યારે તમારું કામ નથી સંભાળી લેતો. હાલે એ ફોન મૂક. હાલે મિનિટ. સારું, કઈ નહીં, ચાલ હું ફોન કરું તને પછી. હા. હાલ ક્યાં? ઘરે હાલ ને. શું કામ? તારી બેનને પૂછી જો કે હું એને ત્યાં દુઃખ આપું છું કે નહીં. નથી આવું. નથી આવું એમનો હાલ ન હોય. જેમાં પૂછવું પડે ને એ સંબંધ નકામા. કામવાળા મારે છે ને ક્યાંય નથી આવું. પાછો બળુકો તો બહુ આમ કરે છે, આપણે ઘા કરી દે. કામ કરને તારું. ને તારી બેનને પૂછી જો ને, એમ કહું છું. મારે છે ને કોઈને પૂછવું પડે એમ છે જ નહીં. મેં કીધું ને તને, મને બધી ખબર છે કે તું કેવો માણસ છો ને કેવો હતો. પહેલા તો બહુ સારો હતો. મને તો એવું હતું કે અશોક જેવો કોઈ માણસ નથી આ દુનિયામાં. શાંત સ્વભાવ, બધાની સાથે સરખી રીતે રહેવા વાળો. પણ આ પાછળથી પેટ મેલાઈ કરશે ને ખબર નહોતી. તો પણ હાલ ને પેટ ક્યાં જવું છે? ના, ક્યાં જવું છે? ક્યાં જાઉં? તારી બેન પાસે હાલ ને પૂછી જો ને એકવાર. એટલે તું અને કાલ ફોન હું નકરા કર્યા કરતો હતો. કરે જ ને. કરે જ ને મારે વાળો. જાણવું હોય, જોવું હોય કે હું ઘરે, જ્યારે મારી બેન તારી ઘરે હોય ને ત્યારે તું એની સાથે કેવું વ્યવહાર કરે છે. જીજાજી છો, પણ જીજાજી કહેવાને લાયક નથી તું. તું હાળા કહેવાને લાયક નથી. હા, તે નહીં કહેતો. તું કારે બોલાવતો નહીં હો. અરે બોલાવા જ છે હવે તો. કારણ કે તારામાં છે ને માન સન્માન જેવું કઈ છે નહીં, તને દેવાય નહીં. તારામાં તો આમ ઓલા શેરી સુધી ઢવડાય છે માન સન્માન. હા, છે જ. તમારે જેમ નથી નાવા નીચે કાંઈ નહીં. તું એકવાર પૂછી જો ને એટલે તારે નિરાશ થઈ જાય. હાલ. હા, અત્યારે હું તારી ઘરે આવું એ પહેલા જ તે મારી બેનને ડરાવી ધમકાવીને તૈયાર કરી રાખી હશે કે તારો ભાઈને હમણાં લઈને આવું છું. એ આવે ને એટલે તારે એમ જ કહેવાનું છે કે મારા ઘરમાં તો નવ નિરાશ છે. હા, સ્વર્ગમાં જેટલું સુખ હોય એના કરતાં વધારે સુખ અમારા ઘરમાં છે. આ બધું તૈયાર જ છે, મને ખબર છે. તૈયાર કાંઈ તમારા જેવા હલકા લોકોની વાતો અને આ બધી કામો મને બહુ ખબર છે. જો કાંઈ તૈયાર ન હોય, સમજો તો. તૈયાર ન હોય. તું એકવાર આમ મોઢે મોઢ તું પૂછી લે ને એટલે તને હક થઈ જાય. મારે કોઈને મોઢે મોઢ પૂછવું નથી. મારી બેનના આંખમાંથી આંસુ આવે ને એટલે મને ખબર પડી જ જાય કે એનું કારણ માત્ર ને માત્ર તું જ હોય. નકટા તું નકતો હો, બોલવામાં ધ્યાન રાખજે. લે અને તું આવી રીતે જો તે દિવસે તો મેં માર ખાધો તો, પણ હવે હું નહીં ખાઉં. મને માર્યું. હા, મને માર્યું તે.
તે મને માર્યું. તને સમજાતું નથી. એક વાત કીધી મેં તને. તારી હારે છે ને મારી બેનને પરણાવીને એ દુનિયાની બહુ મોટામાં મોટી ભૂલ કરી છે. આ તારી બેનને પાછી લઈ જા જા લે આ તો ડિવોર્સ જ કરવા છે. તારી જેવા હલકા માણા હારે મારી બેન રાખે કોણ? હાલ ને તો અને જ્યારે લગ્નના 20 લાખ રૂપિયા હતા ને એ છૂટા કરજે. પછી ડિવોર્સ થાય ત્યાં સુધી ડિવોર્સ કાંઈ નહીં થાય. ક્યાં 20 લાખ રૂપિયા? અમે જે ખર્ચો કર્યો એ તો મેં થોડું કાંઈ કીધું તું લગ્નમાં એટલો ખર્ચો કરજો. હા તે કરવો જ પડે ને. એકની એક બેન છે મારી અને 20 હું 50 હું વાપરી નાખું. પણ તારી જેવો માણા પાછળથી નીકળશે ને ખબર નથી નકટા. તું નકતો તારી બેનને મેં પૂછ્યું કે ઈ તો ના પાડતી હતી કે તમે મને કાંઈ દુખી નથી કહેતા, તું ખોટું કેમ બોલશો? એ તો એક વાત કહું તને, જ્યારે તું જંગલમાં જા ને ત્યારે જો તું સિંહ સામો આવી જાય ને તો એને એમ ન કે હું તમારાથી બીવ છું. નકર ખબર હોય કે ફાડી ખાય. એટલે તું મને ખોટો માણા માનશે. એક નંબરનો. તું ગયા જન્મનો દુશ્મન હોય ને એવું લાગે છે મને. હું દુશ્મન નહીં, તું અમારો દુશ્મન હશે ને એટલે અત્યારે બદલો વાળવા આવ્યો છે અમારા ઘર ઉપર. મૈયે મારી બેન હારે. હાલને પણ એકવાર હાલને કેમ ન્યા કેમ તારી હે? કારણ કે મને ખબર છે કે તમારા જેવા માણસ શું કરી શકે ને શું ન કરી શકે. સમજો? હલકા માણસો હારે હું વધારે વાતે નથી કરતો. હલકો તું હોય છો, બોલવામાં ધ્યાન રાખજે. બોલવામાં ધ્યાન હું રાખે? તમારી હારે શું વાત કરવાની? હાલને પણ તો નથી આવું કીધું ને મેં તને. એક વાતમાં સમજ નથી પડતી તને. તારે આવું આ માલતી નો થા ઘેર તારી. અય તું હાલતી નહોતા, બોલવામાં ધ્યાન રાખ એમ કહું છું. હું હવે એકે જાતનું માન મર્યાદા કે તારું ધ્યાન રાખવા નથી આવ્યો. હવે તો જો કેવા ખેલ થાય. હા તો તું ખેલ કર એટલે હવે હું ખેલ કરે. અને જો મારી બેન ઉપર કુણી આંચી આવી છે ને તો તારા રાય જેવા કટકા કરીને કૂતરાને ખવડાવી દે. એ હવે હું વિચારે મારે શું કરવું ને હું નહીં. ઘેર તો ખરો. હા તે વાંધો નહીં કરે હો. વહીવટ થઈ જાય બારોબાર. ખબર નહીં રહે અશોક તો કે ઈ કોણ હતો. એ તો ખબર જ હતી, તને ધમકી મારતા સિવાય કઈ આવડતું જ નથી. ધમકી મારતા નહીં, ધમકી જેમ મારી શકું ને એમ એ કામ પણ કરી શકું. કામ કરી શકું. ઘડિયાળ પહેરીને આવી જાય. જા ને કાણિયા ઘેર જા. હું બોલ્યો? કાણિયો. વાંધો નહીં કહી લે ડફોળ. શું થયું બેટા? કોઈ ચિંતામાં છે? તમને ખબર છે મમ્મી, સાગર અશોક કુમાર સાથે કેવા ઝઘડા કરે છે? સાગર? ખબર છે. આ તે દિવસે દામિનીના સસરા આવીને પણ કહી ગયા કે આપણો સાગર ઝઘડા જ કરે છે. પણ શું કામ? કારણ વગર શાના ઝઘડા? આજે તો દામિનીને બોલાવીને ચોખવટ જ કરવી છે. નહીં કરીએ ને તો આ ઝઘડા વધતા જ હશે. અને શાળા બનાવીને કાંઈ એટલે કાંઈ સમજણ નથી પડતી. બંને ઝઘડામાં એવી રીતે ઓતપ્રોત થઈ ગયા છે કે એકબીજાના જાની દુશ્મન બની જશે. મમ્મી, આજે ફરીથી ઝઘડો કર્યો ખબર છે? આજે? હા, અને અશોક કુમારને માર્યા પણ છે. સાગર સમજે છે શું? કેમ સમજતો નથી કોઈ વાતને? આવી તમારી કઈ રીસ હોતી હશે? હા, ઝઘડો કરે છે અને અશોક કુમારને આપણે એની બેન આપી છે, એનું એને ભાન છે કે નથી? હા, બેનના લીધે તો ઝઘડો કરે છે. એને તો એવું છે કે અશોક કુમાર આપણી બેનને મારે છે, હેરાન કરે છે. ખરેખર હા, કોઈ દિવસ આ વાત મારા કાન સુધી નથી આવી કે અશોક કુમારે દામિની પર હાથ ઉપાડ્યો નથી ઉપાડ્યો, શું વાત છે શું નથી. અને આ સાગર વાતની જાણ્યા વગર જ બસ નિર્ણય લઈ લીધો કે આવું જ કર્યું છે અને આવું જ હશે. હે ભગવાન, શું કરવું મારે આમાં? સાગરને સમજાવો ને મમ્મી, આમ તો એમાંથી કોઈ એકના જીવ જશે. સાચી વાત છે. જો ના સમજે ને તો ક્યારેક ક્યારેક સંબંધ એવી અણી પર આવીને ઊભો રહે કે ના આમ રે ના તેમ રે. કોણ સમજાવે? સાગર છે કે સમજવા તૈયાર નથી.
એને સમજાવ્યો હતો. અને હવે તમે તો જાણો છો કે મારાથી બહુ ચાલીને જવાતું નથી. હું જાઉં તો જાઉં ક્યાં અને કરું તો કરું શું? કંઈ નહીં, બસ ઘરે બેસીને સાગરને સમજાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મારી તબિયત પણ અત્યારે સારી નથી. જો સારી હોત ને તો દોડી દોડીને પણ આ વાતનું નિવારણ લાવત. મને ખબર છે મમ્મી, પણ તમારે ક્યાંય નથી જવાનું. તમારે ખાલી તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. અને બીજી વાત એ કે સાગરને એવું લાગે છે કે અશોક કુમાર બેનને હેરાન કરે છે, પણ બેને તો આપણને આ કાંઈ વાત જ નથી કરી. વાત તારી સાચી છે બેટા. દામિનીએ એવી વાત તો કોઈ દિવસ કરી જ નથી. તો પછી આવી વાત આવી ક્યાંથી? સમજવા કેમ તૈયાર નથી સાગર? કેમ એક બાજુ મારી તબિયત નથી સારી અને એક બાજુ અશોક કુમાર સાથે આવી રીતના ઝઘડા? આ કઈ યોગ્ય વસ્તુ છે? અને અશોક કુમારના આવા સ્વભાવ જોતા લાગતું નથી કે એ આપણી બેનને હેરાન કરતા હોય. વાત તો સાચી જ છે ને તારી. લાગતું નથી કે હેરાન કરતા હોય. તો પછી જ્યાં સુધી આપણને વાતનું મૂળ જ નથી ખબર, તો પછી ખોટી રીતે કોઈને હેરાન કરવા કે કોઈની સાથે આવું વર્તન કરવું યોગ્ય છે? અને એ પણ સગા બનેવી સાથે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો તમે કીધું ને એમ શાળા બંને એકબીજાના દુશ્મન બની જશે અને કોણ કોનો જીવ લેશે ને એ નક્કી જ નથી. એ તો અશોક કુમાર સારા કહેવાય કે 2 વાર 3 વાર માર ખાવાથી પણ કંઈ બોલતા નથી. ચૂપચાપ સાગરનો માર ખાઈ લે અને ખીજાઈ જાય તો સાંભળી લે. જો એની જગ્યાએ બીજું કોઈ હોય ને તો અત્યારે પોલીસ કમ્પ્લેન કરી દીધી હોય. વાત તો તમારી સાચી છે ને. એની જગ્યાએ કોઈ બીજું હોય ને તો કયો નિર્ણય લે ને એ નક્કી જ ન હોય. પણ સાગર હદ કરે છે. તે દિવસે મેં એને બેસાડીને વાત કરી તો બોલતો પણ નથી, જણાવતો પણ નથી કોઈ વાત. કહે છે કે તમને ન ખબર પડે, તમે વચ્ચે ન પડો. અરે હું માં છું, મને ખબર ન પડે તો કોને ખબર પડે? આમાં તો દામિનીની પણ જિંદગી ખરાબ થઈ રહી છે ને. આજે ને આજે દામિનીને ફોન કરો, એને બોલાવો. આજે જ વાત કરવી છે મારે. અહીંયા બોલો. હા, આપણા ઘરે બોલાવો. વાત કરવી જ પડશે. જો હું વાત નહીં કરું ને તો આ વાતનો કોઈ અંત નહીં આવે. અને હું નથી ઈચ્છતી કે આ વાત વધે. મારે આ જોઈતું જ નથી. રોજના ઝઘડા, રોજના કંકાસ અને સાળો બનેવી એકબીજાના દુશ્મન બનીને બેઠા. સમજવા તૈયાર નથી કોઈની વાત. મેં પણ સાગરને કેટલી વાર સમજાવ્યું, પણ એ ગુસ્સામાં કાંઈ વાત સમજવાને તૈયાર જ નથી. ખરેખર સાગરે સમજવું જોઈએ કે એ ઘરમાં આપણે આપણી છોકરી આપી છે, એની સાથે આવું વર્તન ન કરાય. પણ સાગર છે કે સમજવાનું નામ જ નથી લેતો. પોતાની જ મરજી ચલાવે છે. એને એ નથી ખબર પડતી કે બનેવી સાથે કેવું વર્તન કરાય. ખબર નહીં, ગાંડો થઈ ગયો છે. એની બુદ્ધિ બેર મારી ગઈ છે. એને સમજ નહીં પડતી હોય. એને વહેમ છે કે અશોક કુમાર આપણી બેનને હેરાન કરે છે. આ વહેમ એના મનમાંથી ઉતરી જાય ને તો કોઈનું દુશ્મન નહીં રહે. સાચી વાત છે. આ વહેમ નીકળી જાય તો વધારે સારું. કારણ કે માણસની અંદર છે ને એનો અહમ અને એનો વહેમ, આ બે જ વસ્તુ એનો નાશ કરે છે. દામિનીને હું જ ફોન કરું છું. મમ્મી શાંતિથી વાત કરજો. હલો, તું આજે આવો ને મને મળ. કામ છે. મમ્મી હા, એની સાથે તો શાંતિથી વાત કરો. શાંતિ રાખવા જઈશ ને તો ઘર સંસાર સળગશે. હા, જ્યારે જુઓ ત્યારે બસ મગજમારી. અરે સાગર, કઈ બાજુ જાશો? ઘેરે તમારે શું છે? એલા ભાઈ પૂછું છું, આ થોડાક દીથા બધું ઘરમાં ડખામારી હાલે છે, એનું કારણ તું છો ખબર છે તને? નહીં, તમારું ઘર છે, તમારો દીકરો છે. અરે મારા દીકરાએ કાંઈ તમારી બેનને નથી કર્યું અને તમે છે ને ખોટા ઝઘડા આ ઘરમાં ઊભા કરો છો અને મારા છોકરાને એક ફેર માર્યો છો તમે, ખબર છે? હા, તે અત્યારે ઝઘડો કરીને જ આવું છું. અત્યારે કંઈ મૂકીને નથી આવ્યો તમારા દીકરાને. અને બીજી વાત કે મને કાંઈ શોખ નથી થતો તમારા દીકરાને હેરાન કરવાનો કે એને ઠમઠોરવાનો. તમારો દીકરો જે મારી બેનને હેરાન કરે છે ને, તમારું ઘર જે મારી એક લાડકી બેનને હેરાન કરો છો ને, એટલા માટે મારે તમને હેરાન કરવા પડે છે. એલા ભાઈ, તમે મારા દીકરાના શાળા છો, ભલે ઉંમરમાં નાના છો, એટલે હું તમને ટૂકારો ન કરી શકું, પણ તમે ક્યારેય તમારી બેનને પૂછ્યું કે તારે સાસરીમાં હું દુઃખ છે? પૂછવાનું ન હોય,
અને મારી બેન છે ને ખાનદાન ઘરની દીકરી છે. કદાચ એની ઉપર તમે હો દુઃખ કરો ને તો એક ઉકારોય નહીં કરે, કોઈ દી એના મોઢામાંથી એક શબ્દય નહીં કાઢે. પણ હું અને મારી બેન એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. એની આંખમાં ખાલી આંસુ પડે ને તોય મને ખબર પડી જાય કે મારી બેનને કયો દુખાવો છે ને કોણ એને હેરાન કરે છે. એલા ભાઈ, તમારી બેન અમને ખબર છે, ડાય અને સંસ્કારી દીકરી છે, અમારા ઘરની વહુ બનીને આવી છે. અમારે અત્યાર સુધી અમારા ઘરમાં કોઈ જાતની તકલીફ નહોતી. આ થોડાક દિવસ પહેલા તમારા ઘરે આવી અને આ બધા ડખા ચાલુ થયા. હા, કારણ કે મારી બેન મારા ઘરે આવી અને રડવા લાગી. અને જો મારી બેન મારા ઘરે આવીને રડતી હોય ને તો એનું કારણ એક જ હોય, એ છે તમારું ઘર. કારણ કે જ્યાં સુધી મારી બેનના લગ્ન નહોતા થયા અને જ્યાં સુધી એ પિયરમાં રહેતી હતી ને ત્યાં સુધી એને કોઈ જાતનું દુઃખ હતું જ નહીં. કોઈ દી એની આંખમાં મેં આંસુ જોયા જ નથી. અને તમારા ઘરે આવીને જો એ રડતી હોય તો પછી એમાં પૂછવાનું ન હોય, ખબર પડી જ જાય કે તમારા ઘરમાં એને દુઃખ આપવામાં આવતું હોય તો જ બિચારી રડે. પણ જો હું તો એમ કહું છું કે કોઈ પણ ભાઈ હોય બેનને રડતી ન જોઈ શકે, પણ જો ભાઈમાં જરા પણ બુદ્ધિ હોય ને તો રડવાનું કારણ તો જરૂર પૂછે. હું કદાચ ને એને ગમે એટલું પૂછું ને તો પણ મારી બેન જવાબ ન આપે. કીધું ને મેં તમને કે અમારા ઘરના સંસ્કાર છે ને બહુ ઊંચા છે અને ખાનદાન ઘરની દીકરી છે મારી બેન. કદાચ ને મરી જશે પણ મોઢામાંથી એક વેણ નહીં કાઢે. મને ખબર છે તમારી બેન છે, ખાનદાન ઘરની દીકરી છે, અને હું સમજુ છું કે એના જેવી વહુ છે ને કોઈને ન મળે. પણ તમે આ મને એવું લાગે છે કે તમારી બેન તમને તો હાંધા ન જ કર્યા હોય કે મને દુઃખ પડે છે, પણ એ જે હોય એ તમે મનોમન નક્કી કર્યું હોય તોય ભલે. પણ મને વિશ્વાસ છે કે તમારી બેને તો કીધું જ ન હોય કે મને સાસરિયામાં દુઃખ આપે છે. કે જ નહીં, મારી બેન હીરો છે, પણ તમને હીરા પારખતા નથી આવડતું. કહેવાય છે ને કે કોલસાના કારીગરને કોઈ દી હીરાનું મૂલ્ય ન ખબર હોય. તમે છે ને આ નાની ઉંમરમાં મારી સાથે આવી બધી વાત નહીં કરો અને મહેરબાની કરીને છે ને આ ઝઘડા બંધ કરવાનું કરો અને ખાસું શું છે એ જાણો. અને ન જાણવું હોય તો કાંઈ નહીં, પણ આજ પછી મહેરબાની કરીને મારા અશોક ઉપર હાથ નહીં ઉપાડતા, નહીંતર પછી અશોક ભલે તમારી હારે બાંધે કે ન બાંધે, પછી મારે કંઈક કરવું પડશે. અરે તમારાથી થાય નહીં, કરી લો. હું તો એમ કહું છું કે હજી જો આવું નવું વર્તન રહ્યું ને તો મારી બેનના જલ્દીથી જલ્દી હું છૂટાછેડા કરાવી નાખીશ. કારણ કે તમારા નસીબમાં આવી દીકરી હોય જ નહીં, સમજ્યા? એટલે મને ખબર છે અમારા નસીબમાં આવી દીકરી હોય જ નહીં, પણ આ તમે કેમ આમ છો એ કાંઈ ખબર નથી પડતી. અમે આવા જ છીએ. જો પોહાય ને તો હાંચવો, બાકી નગર જાઓ. અમને તમારી બેન પોહાય જ છે, પણ તમે આ વારંવાર ઝઘડા કરો છો ને એ નથી પોસાતા. મને કઈ હું મને શોખ થતો હશે ઝઘડા કરવાનો? નહીં, મને શોખ થતો હશે ઝઘડા કરવાનો. હે, હા, લોહી ઉકાળા કરવાનો કોઈને શોખ ના થતો હોય, કોઈને મજા ના આવતી હોય, પણ આ તો તમારા ને તમારી દીકરાના કારનામા એવા હોય ને એટલે કરવા પડે. તમે મહેમાન વગર જોતા છે ને આવા કડવા શબ્દ ન બોલો, કારણ કે હું એક વડીલ છું ને એટલે તમારી સાથે જીભા જોડી થાય ને એવા શબ્દ ન બોલી શકું. હા, વડીલ છો ને એટલે જ વડીલની મર્યાદા જાળવીને બેઠો છું. બાકી તમારો દીકરો હોય ને તો ખબર પડે અત્યારે કેટલી બી હો થાય ને. એ તો મારો દીકરો છે ને સંબંધ હાચવવા સારું થઈને તમારી હારે બહુ નહીં બાંધતો હોય હામો, નકર એને ભગવાને હાથ તો આપ્યા જ છે. એ તો ખબર પડે મેદાનમાં આવે ને ત્યારે કે કોને કેટલા હાથ આપ્યા ને કોને હું આપ્યું. પંચાયત નથી કરવી મારે તમારી હારે. મારે ખાલી એટલું જ કહેવું છે કે જો જીવતા આવડે ને તો શાંતિથી જીવો, બાકી રહેવા દો. મારો દીકરો આ ગજબનો છે હો ભાઈ, કે સમજવા તૈયાર જ નથી. તમને એવું નથી લાગી રહ્યું કે હમણાં મચ્છરાનો બહુ જમણ વધી ગયો છે? અત્યારે આતંક તો તારોય વધી જ ગયો છે ને ભાઈ. મચ્છર જેવો તો ગણગણ કરે છે. પણ મેં ક્યાં કોઈને કરડી ખાધા? મમ્મી બેન આવી. આવ ને બેન. દૂર રહેજે મારાથી, આગળ રહે. અરે પણ શું થયું? અહીંયા જગ્યા મૂકીને ત્યાં ખુરચી લઈને ગઈ. નથી બેસું તારી બાજુમાં મારે. પણ એમાં મેં શું કર્યું તારી સાથે એવું? તો તે શું કર્યું, તે શું નથી કર્યું ને એમ પૂછ. શું નથી કર્યું? ખાલી મર્ડર કરવાનું બાકી છે તારા જીજાજીનું. કે જે હોય તો કરી નાખું. જો એને તને હેરાન કરી હોય તો આ વખતે. સાગર, તે હદ વટાવી છે. આ દર વખતે અશોક કુમારનું અપમાન કરવું, એમની સાથે મારામારી કરવી, એમની સાથે હાથ ચાલાકી કરવી એ કોઈ યોગ્ય વસ્તુ નથી. હા, તો એ બેન સાથે કરે છે એ બધું યોગ્ય છે? અત્યાર સુધી આ મસ્તીમાં લેતો હતો. અરે પણ તને
તને કીધું કોણે કે તારા બનેવી મને હેરાન કરે છે? હા, હા એમ બોલ કે તને કીધું કોણે કે તારા બનેવી તારી બેનને હેરાન કરે છે? આ એના સસરા ઘરે આવીને માફી માંગી જાય, એના સસરા ફરિયાદ કરી જાય અને તું આ બધા ધતિંગ કરે એ ઘરમાં આપણે આપણી દીકરી. બસ મારી બેન સાથે છે ને હું નાનપણથી ઉછરીને મોટો થયો છું. એક માના કોખે આળોટીને મોટા થયા છે અમે. એટલે એને મને કંઈક કહેવું પડે ને એવા દિવસો તો આવ્યા જ નથી. ના ના એવા દિવસો ક્યાં આવ્યા જ છે બેટા? અરે એની આંખના આંસુ બધું જ કહેતા હતા કે આ જીજાજી છે ને એને બહુ હેરાન કરે છે. અરે આપણા ઘરમાં હતી ત્યાં સુધી બિચારી કોઈ દિવસ રડી છે? શાંતિથી મોજથી રહી છે. અને ત્યાં જઈને એને રડવું પડે છે તો કોના કારણે? જીજાજીના કારણે અને એના સસરિયાના કારણે. જો બેન તું મૂંઝાતી નહીં. તારો અડીખમ ભાઈ તારી સાથે છે. આવા હલકા માણસ સાથે આપણે રહેવાનું થતું જ નથી. હું તો કહું છું અરે divorce લઈ મૂંગો લે. રે મૂંગો રે મૂંગો રે. Divorce લઈ લે તમ તારે એની હારે. મમ્મી આને કહો ચૂપ થઈ જાય ને તો એક ઝાપટ માર દઈશ. માર દે તમ તારે. તું શું કામ હાથ લાંબો કર્યો? હું જ બે ઠોકી દઉં ને એને. બુદ્ધિ વગરનો ગધેડા. બુદ્ધિનું પ્રદર્શન કરે છે. ખરેખર ગધેડા જેવો જ છે. જો મમ્મી વાત જીજાજીનો છે ને તમે લોકો મને હેરાન કરો છો. તને એવું લાગે છે કે વાઘ તારા જીજાજીનો છે પણ એ તો બિચારે કઈ કર્યું જ નથી. એણે જ બધું કર્યું છે અને તું છે ને એનું ઉપરાણું ના લે. એને હવે ઉઘાડા પાડી દીધા છે મેં. હવે એને ઢાંકવાની કોશિશ ના કરતું. હા હા તું તો મોટો જગ્ગા જાસૂસ. હા હા તે કે તું જ ને. કારણ કે આ એવું નથી કે મને કોઈ સમજાવવાની કોશિશ નથી કરી. આ બધાએ મને છે ને ફોલાવાની ફૂસલાવાની કોશિશ કરી જ છે. પેલા આનો વર એટલે કે મારો જીજો અને પછી આનો સસરો. મારી દેશો મારી દેશે. રહેવા દે ને બેટા. આ બુદ્ધિનો બળ જ છે અને ખરેખર જાનવર સાથે સરખાવીએ ને તો પણ અક્કલ ઓછી જ છે. વાહ ભાઈ વાહ. હકીકતમાં તે હું મને મારા એકવાર ઘરનું, પૂછ્યું? મારી બેનનું, મારી માનું આટલું વિચારું છું અને હું જાનવર, હું બુદ્ધિનો બળદ. મને ક્યાં ખબર પડે છે આ ગેંડામાં ને મારામાં કઈ ફેર નહીં. તે મને એકવાર પૂછ્યું કે હું શું કામ રોતી હતી? એમ પૂછ્યું? પૂછવાની જરૂર જ ના હોય બેન. જો આપણા સંબંધ એવા તો છે જ નહીં કે જેમાં પૂછવું પડે. અરે પૂછ્યા વગર ખબર પડી જાય કે મારી બેન જો રડતી હોય ને તો એને કંઈક વાંધો હોય જ. અને વાંધાની શરૂઆત છે ને એના સસરામાંથી જ થાય. તું આત્મજ્ઞાની માણસ છે બેટા. હા તને બધું જ્ઞાન છે. તારી બેન કે ન કે અત્યારે તને તાવ આવે છે? નથી આવતો. તને દુઃખ થાય છે? નથી થતું. તને મજા આવે છે ને? કારણ કે અત્યારે ક્યાં રડે છે એને કઈ વાંધો જ નથી. અરે હું છે ને મમ્મીના લીધે રોતી હતી. મમ્મીના લીધે? મમ્મી શું કર્યું તમે બેન સાથે? શું કર્યું તમે બેન સાથે? કેમ રડતી હતી મારી બેન? શાંત થઈ જાય ને પહેલા મારી વાત સાંભળ આખી. મમ્મીના લીધે એટલે રોતી હતી કે એટલા સમય પછી હું તમને લોકોને મળવા આવી ને હા. તો મમ્મી બીમાર હતા તો મમ્મીને જોઈને મને રોવું આવતું હતું, એમની યાદ આવતી હતી, બીજી કોઈ જ વાત નથી. મમ્મી બીમાર હતા ને એટલે હું થોડીક ભાવનાઓમાં વહી ગઈ હતી. ભાવનાઓમાં આવી ગઈ હતી. હા ભાઈ હા જાણી લીધું. બુદ્ધિ વગરનો. હે ભગવાન. ખોટું છે આ. મારી બેન છે ને એના ભાઈને છેતરી રહી છે. એ પણ એના હળી ગયેલા પતિ હાટું. મમ્મી આ તમે ક્યારેક ક્યારેક રો છો જ્યારે તમારાથી આ તમારી બીમારી સહન નથી થતી તો એનો મતલબ એમ થયો કે ભાભી તને હેરાન કરે છે, ભાઈ તને હેરાન કરે છે. હું પણ એવું સમજુ ને મમ્મી રોવે ત્યારે. હા હા એવું જ સમજ. એવું જ છે. આ હેરાન કરે, એની બાયડી હેરાન કરે એટલે જ મને રડવું આવે છે. જે દિવસે દામિની આવીને એ દિવસે રિપોર્ટ આવ્યા હતા અને રિપોર્ટમાં આવ્યું કે મણકાનો ઘસારો છે અને મને ડૉક્ટરે બેડ રેસ્ટ કરવાનું કહ્યું. એમને કહ્યું કે હલનચલન ઓછું અને આરામ કરજો. પણ તું છે કે સમજવા તૈયાર નહીં. એના રડવા પર ગયો અને સીધો બનેવીને મારવા માંડ્યો. હવે ખબર પડી? લો બોલો હવે કે હા કા તારામાં નાક શરમ જેવું કંઈ છે કે નહીં બેટા? પહેલાં વાત જાણીએ, વાતની જડ સુધી જઈએ, વાત શું છે એનો મુદ્દો જાણીએ, પછી કોઈકની સાથે જકડીએ. અરે પણ મમ્મી મને બેન સાથે પ્રેમ જ એટલો છે, લાગણી જ એટલી છે કે એની આંખમાં જ્યારે આંસુ જોઉં છું ને ત્યારે મારો પારો છે ને સાતમા આસમાને પોગી જાય. હા તો તારા જીજાજી એટલો જ પ્રેમ કરે છે મને. ક્યારે છે ને મને અક્યા નથી કીધું. મારે ઘરમાં જેમ રહેવું હોય ને એમ રહેવા દે છે. તો એમ તો ના જ કહી ને કે લા જા લઈ જા તારી બેનને તારી ઘેર. એમ કીધું તું મને. જો હું છે ને તારે ખરેખર એક ઝાપટ મારી દેશો. હવે છે ને ફટાફટ ઊભો થા અને મારી સાથે જા. તારે તારા જીજાજીની માફી માંગવાની છે અને કંઈ પણ ઊંધું ચીતું ન બોલતું. આ તો માંગવી જ પડે ને. તો? પગમાં પડવું પડે ને તો પડી જજે. એ ઘરમાં દીકરી આપી છે આપણે આપણી. આડે ધડ હાથ ઉપાડતો હતો, આડે ધડ મજા આવે એમ ખીજાતો હતો એમને. અરે એમ કહી તો મોટા છે ને તો પણ તને કાંઈ ન કીધું. હા સારું લાગે તું આવી રીતે મોટા ઉપર હાથ ઉપાડે તો? સારું તો ન લાગે પણ હવે શું મને એવું લાગે માફી માંગવા જો ને તો બે થપાટ અહીંયા તને હું મારીશ. મમ્મી ભાઈ એક નહીં
તમે ભાભીને પણ મોકલો એનો એટલે વાંક ત્યાં નથી કાંઈ છે ને અડાવડો થાય ને તો આ સંભાળી શકે ભાભી. હા, અંકિતા વહુ તો આવશે જ તારી જોડે. હા, કારણ કે મારી તો વાત માનવાથી રહ્યો. અને અત્યારે ને અત્યારે જજે ને તો છે ને આ કાન ખેંચીને તારો કાન અલગ કરી નાખીશ. જા ગાડી કાઢું આવું છું ભાભીને લઈને. જા સારું. ભાભીને બોલાવો. ભાભી આવજો તો. આવ. ક્યાં ગઈ હતી તું? ના, આને હું હારવાર ઢવડીને લાવી. ભાઈને લેવા ગઈ હતી. તો હવે પાકું નક્કી કરી નાખ્યું હોય છે ને ડિવોર્સનું? હે? હવે તો શાંતિ રાખો. શાંતિ હું રાખે? મારી વેલ્યુ નથી રહેવા દીધી આણે. સાચી વાત છે તમારી. હે? બોલતો, પાછું બોલતો. તમારી વાત સાચી છે. વાહ સાગરભાઈ, આ તમારી બોલી તો બદલાઈ ગઈ. હા, હે? કારણ કે મને ખબર પડી ગઈ છે. એટલે આને અંજીશન બંજીશન કહી દીધું તે આમ સુધરી ગયા. કોલર રેખો કરો પેલા. દામિની બેન, હા બે પાત્ર એક્સચેન્જ થઈ ગયા છે એવું નથી લાગતું? ખબર જ છે મને એકનો ગુસ્સો શાંત થાય ને તો બીજાનો પતી જાય. શું છે? તું શું બોલશો? જો કાંઈ નહીં, એ શાંતિથી વાત કરે છે તો તમે રાડું નાખો છો. હા જો મારી બેન ઉપર તમે બૂમો પાડો છો ને હવે તો ખાતરી થઈ ગઈ સાગર. હા બેનને હેરાન જ કરતા હશે. હે હા આ જો ને આપણી રૂબરૂમાં ખીચાઈ જાય તો નહીં હા, બધો- ના ના એ નહીં કરતા હોય, એ તો ખાલી વાતો કરે છે. હું શું કહું છું જીજાજી, બોલો ને હવે. તું કારે કે ને ઓલે પણ રોડ ઉપર કહેતો તો એમ. ના ના એ તો તમે એવું કામ કર્યું હતું ને એટલે હું નતું. કામ કર્યું તું. તમે એવું કામ નહોતું કર્યું છતાંય મારા મોઢામાંથી એવા શબ્દ નીકળી ગયા હતા ને એ બદલ બે હાથ જોડીને તમારી માફી માંગુ છું. ફોટો પાડી લ્યો, ફોટો પાડી લ્યો. દામિની બેન, ફોટો પાડી લ્યો, હારા લાગે. કોને ગોતો છો? કાંઈ નહીં, સુરત દાદા રેડી તો આમ હાલે છે ને એમ તો. એ જ્યાંથી ઉગે ત્યાંથી જ ઉગે. તમ તારે બે હાથ મેં જોડ્યા, માફી માંગુ છું તમારી. હું સમજાવું છું. હા. જો આ તમે મને વાત કરીને પછી આ વાત બહુ વધતી જ ગઈ હા અને ભાઈ સાથે મારી વાત નહોતી થતી. તો પણ હું અત્યારે ઘરે ગઈ હતી. પેલા મેં મારી એક વાતનો જવાબ આપો. આ કાન ભંભેરણી કોની હતી? કાન એને હું નહીં મૂકું. કાન કોઈની ભમ નહોતી, હું ઈ જ કહું છું. પહેલા મારી વાત સાંભળો. જો શાંતિથી પહેલા મને તો સાંભળો. આને કઈ વળગ્યું તું? હું અને માર્યો. ઓછા માર્યા છે તો હજી મારવા છે હે? એમાં એવું હતું ને કે હું ઘરે મળવા ગઈ હતી. મેં કહ્યું હતું ને કે હું રોતી હતી પણ એ મમ્મીના રિપોર્ટ્સ ત્યારે આવ્યા હતા ને એટલે મમ્મીની તબિયત જોઈને મને રોવું આવતું હતું. એટલે ભાઈને એવું લાગ્યું કે હું દુઃખી થઈને ત્યાં ગઈ છું. એને કંઈ સાંભળ્યું નહીં, જોયું નહીં અને બસ ખાલી હું રોતી હતી ને એટલું જોઈને જતો રહ્યો ત્યાંથી. પણ શું કામ એવું કર્યું એ તો કે. હે બિચારો મને બહુ જ પ્રેમ કરે કે નહીં, ગમે એમ તો એની સગી બેન છું. હા એટલે મને રોતા જોઈને એને એવું લાગ્યું કે તમે મને હેરાન કરો છો, દુઃખી છું આ ઘરમાં. એમ આમ એક રીતે હાવ હાસો માણા કે એ રોતી હતી. એ આ બોલે એટલે હાસું, કારણ કે હું દુનિયામાં છે ને આને વધારે માનું. તો પછી સાંભળ સાંભળ તો હું એ નથી માનતો તને. તારી સાંભળો શું કહે છે. આને વધારે માનું પત્નીને. હા તે હું તારું નથી માનતો. ક્યારેય નથી માંગ્યું. પહેલી વાર કીધું ત્યારે માની ગયા હોત તો આ સિચ્યુએશન આવત. આ ત્રણ વાર માર્યા છે એના વાહામાં. જો સાંભા પડી ગયા છે, સાંભા. વાહ આમ નથી માર્યું નહીં. અહીંયા માર્યું તું ને બે દી. મારે શું કેવું હવે? સરખી માફી માંગ. સારું, પગે પડીને માખું. હા ના ના, આવી ગયું. તમ તારે માફી આવી ગઈ. તમે જો સુધરી ગયા હોય તો. હા જો જીજાજી, આજ પછી હું જાણ્યા જોયા વગર તમને કોઈ દી નહીં મારું. બસ બસ જાણી. જાણ્યા જોયા એટલે કોઈ દિવસ મારવાના નથી. હા, આ તમારી કરતા તો સીધા જ છે કુમાર. હં? એક વાત કેવી છે બોલો ને. કે આપણે મતલબમાં છે ને પેલા બધું જણાય પછી એની ઉપર અમલ કરાય. વાત તમારી બધી સાચી મારા જીજાજી, પણ એમાં એવું છે ને કે હું બધી વાતમાં જાણું, જોઉં, સમજું અને પછી વાતનો હું મતલબ વાતનો વળતો જવાબ આપું. પણ જ્યારે વાત મારી બહેનની આવે ને ત્યારે હું કાંઈ ન વિચારું. જો ભાઈ, તું જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ અશોક પણ કરે છે. મારી બધી વાતમાં હા રાખે એ છે. તો- મેં તો વિચાર કર, આવી રીતે કોઈ સાળો પોતાના જીજાજી ઉપર આવી રીતે હાથ ઉપાડે, મારે, અને તો પણ કયો વ્યક્તિ એવો હોય કે જે પોતાની પત્નીને આ ઘરમાં રાખે, કઈ કહે નહીં. તારા જીજાજીએ મને કોઈ દિવસ
કાંઈ કહ્યું નથી ઊંચા અવાજે વાત પણ નથી કરી તે એટલું કર્યું ને તો પણ સાચી વાત છે તારી. હકીકતમાં તું અને હું બંને નસીબદાર છીએ કે તને આવો પતિ મળ્યો અને મને આવા જીજાજી મળ્યા કે જેમની સાથે મેં આવું ખરાબ વર્તન કર્યું ને છતાંય અત્યારે હું માફી માંગવા જાઉં છું ને તોય રોકે છે. બોલો. તઈ હું આ જો ને હા મારી 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 આંખું કેવી કરી નાખી. આંખ્યુંનું રહેવા દો એ તો પહેલેથી એવી જ છે બસ કે બધી વાતમાં મારા ભાઈનો વાંક ન કાઢો થોડીક વધારે અંદર નથી વહી ગઈ. ના ના હા જીજાજી મેં ન્યા નથી માર્યું હો. હવે કુમાર તમે ખોટું નહીં બોલતો હો. હા અને તે આજ આજ 3 વાર કહ્યો હતો તે ઘરે ન વી આવે. અરે પણ મને એવું થયું કે તમે મારી બેનને ધમકાવીને એમ નક્કી કરી રાખ્યું હશે કે એમ જ કહેવાનું છે કે જીજાજીનું કાંઈ વાંક નથી. સો વાત ને એક વાત છે કે હવે તને ખબર પડી ગઈ ને કે આ ધારી લેવું ને એના કરતાં પૂછી લેવું વધારે સારું. સાચી વાત છે. હવે આગળથી કદાચ તમે હકીકતમાં મારી બેનને હેરાન કરશો ને તો હું તમને કાંઈ નહીં કહું બસ. અરે પણ હું હેરાન હું કામ એને કરું હે? આ તો પૂછી લઈશ એમ પેલા તમે હેરાન કરો છો કે નથી કરતા એમ. જો હમણાં મારા સસરા આવશે એમની પણ માફી માંગવાની છે એમની સાથે પણ તે બદતમીઝી કરી છે. હા હવે માંગી લઈશ બધાની માફી બીજું શું હોય ને. સરસ લે જય શ્રી કૃષ્ણ મહેમાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું હવે બાકી રહી ગયું તું તે તમે પાછા પધાર્યા. કાંઈ નહીં હવે આ પલાળી નાખ્યું મુંડા વાવ્યા હતા. કાંઈ સમજણ ન પડે. અરે એને છે ને જરીક ગેરસમજ થઈ હતી. ગેરસમજ માટે તો મેં રસ્તામાં એને કીધું તું હમણાં જ તે પણ માનવા જોવે ને હવે કેમ માની ગયા એ તો ભગવાન જાણે. મારી બેને સમજાવી દીધું ને એટલે હું માની ગયો. સમજ્યા? તો સારું ભાઈ આ સંબંધ છે ને સાસવીને રખાય એનું નામ માણસ કહેવાય. જાણ્યા જોયા વગર કાંઈ કોઈની હારી બધાય નહીં. અમારા દીકરાને જુઓ ગાલ લાલ લાલ કરી નાખ્યા પણ છતાં તમારા જીજાજી છે છતાંય જો બોલે છે કાંઈ. સાચી વાત છે. હું તમારી એ માફી માંગુ છું કે તમારી સાથે પણ મેં બહુ જ ખરાબ વર્તન કર્યું છે. હવે આગળથી કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. અને તમે લોકોએ મારું આવું વર્તન કરવા છતાંય મારી બેનને કાંઈ ન કીધું અને અમારી સાથે કાંઈ ગેરવર્તન ન કર્યું ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ના ના બસ હવે આ બધી વાત ભૂલી જાઓ. હા બેસો હું બધા માટે ચા લઈને આવું. ચા ઉપર 1 મિનિટ. અહીંયા જમવાના છીએ. હા 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 તો જમજો પણ પહેલા ચા તો બનાવો. હા અને તમે તમારા મમ્મીને તેડતા આવો આજ એનું ગોઠવી નાખવી અહીંયા. ગોઠવી નાખી એટલે એને કમર દુખે છે અને ઘરની બહાર નીકળવાની મનાય છે